નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો છે। ચાર્જ સંભાળ્યા પહેલા જ નાના લોકોના કામની પ્રાથમિકતા દર્શાવી। પૂજા વિધિ દરમિયાન પૂજારી અને હર્ષ સંઘવી વચ્ચેની રસપ્રદ વાતો। નાયબ મુખ્યમંત્રીએ પૂજારીને કહ્યું, એવો શ્લોક બોલો કે નાના માણસોના કામ થાય। ડેપ્યુટી સીએમે કહ્યું, એક શ્લોક એવો બોલો કે અહીં નાના માણસોના પણ કામ થઈ જાય। હર્ષ સંઘવી અને પૂજારી વચ્ચેનો સંવાદ વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ। એક શ્લોક એવો બોલો કે અહીંયા આવવાવાળા બધા નાના માણસોના કામ થાય। એક શ્લોક એવો બોલો કે અહીંયા આવવાવાળા બધા નાના માણસોના કામ થાય। એક શ્લોક એવો બોલો કે અહીંયા આવવાવાળા બધા નાના માણસોના કામ થાય। એક શ્લોક એવો બોલો કે અહીંયા આવવાવાળા બધા નાના માણસોના કામ થાય। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, આજે નાયબ મુખ્યમંત્રીએ પોતાનો ચાર્જ સંભાળ્યો અને માનવતાવાદી અભિગમ ફરી એક વખત તેમનો જોવા મળ્યો છે। નાના માણસોનું ખાસ અહીંયા તેમણે ધ્યાન રાખ્યું છે। અત્યારે શું જાણકારી? જી મેહુલ। બિલકુલ ખાસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમનો માનવતાવાદી અભિગમ જે છે તે જોવા મળ્યો છે। ખાસ ચાર્જ સંભાળતા પહેલા જ તેમને ત્યારે પૂજા વિધિ થઈ રહી હતી ત્યારે જે પૂજા વિધિ કરાવનાર જે હતા તેમની જોડે ચર્ચા કરતા તેમણે કહ્યું હતું કે એક શ્લોક એવો બોલો કે તમામ જે લોકો જે નાના માણસો અહીંયા આવે તેમના કામ થાય અને તેમના કામ પૂરા થાય। ખાસ આજે તેમને સ્વર્ણિમ સંકુલ એક ખાતે તેમનું જે નવું કાર્યાલય ફાળવવામાં આવ્યું ત્યારે પરિવારના સભ્યો અને સમર્થકોની સાથે ચાર્જ જે છે તે સંભાળ્યો હતો। ચાર્જ સંભાળતા પહેલા જયારે પૂજા થઈ રહી હતી ત્યારે તેમણે પૂજા કરાવનાર જે વ્યક્તિ છે તેમની સાથે પૂજારી હતા તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો અને ખાસ એક માનવતાવાદી અભિગમ જે છે તે અપનાવે। કારણ કે ગાંધીનગરમાં જયારે કોઈ પણ વ્યક્તિ કામ લઈને આવતો હોય છે ત્યારે ખૂબ જ મુશ્કેલી અને રજૂઆતના સંદર્ભમાં આવતો હોય છે અને ત્યારે તમામ લોકોના કામ પૂરા થાય એ પ્રકારનો અભિગમ જે છે તે અપનાવવા માટે ખાસ એવો શ્લોક બોલવા માટે કહ્યો હતો અને આજે ચાર્જ સંભાળતા સમયે તેમણે પૂજારી સાથે આ ચર્ચા કરી હતી। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। તો ડેપ્યુટી સીએમનો માનવતાવાદી આ અભિગમ અને પૂજારી અને તેમના વચ્ચેનો આ સંવાદ પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે।